નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કુંડલી મેળાપક બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે આપણે કુંડલી મેળવવા માટે જતા ત્યારે ઓનલાઈન સોફ્ટવેર ઘણા બધા થઈ ગયા છે. એઆઈની મદદથી ક્યાંક ને ક્યાંક લોકો પોતાની કુંડલી ઓનલાઈન મેળવી લેતા હોય, પરંતુ દર્શક મિત્રો એમાં પણ 36માંથી 18 ગુણ મળતા હોય તો પણ જ્યોતિષી પોતાના અનુભવ દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા, શાસ્ત્ર દ્વારા એવું કહી શકે કે આમાં કરાય અથવા ન કરાય. જ્યારે 36માંથી 35 ગુણ મળતા હોય, પરંતુ જો એ જન્માક્ષરની અંદર કોઈ સમસ્યા હોય તો આપણે સ્વાભાવિક રીતે એમાં ન કરવું જોઈએ. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મેળાપક શું કામે મહત્વનું છે. મેળાપક સાથે જોડાયેલા છે 5 તત્વ, આયુર્વેદિક શાસ્ત્ર, આ બધી વસ્તુઓનો મેળાપક સાથે સંબંધ છે. હવે આ દરેક વસ્તુઓના અલગ અલગ પાસાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 10/6/2026 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની દશમી કહેતા આજે દશમની તિથિ છે. ઉત્તરા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે, જે સવારે 9:20 સુધી રહેશે. ત્યારબાદ રેવતી નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સૌભાગ્ય નામનો આજે યોગ રહેશે. વણિજ નામનો આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને કુંડલી મેળાપકની. દર્શક મિત્રો, લગ્નની અંદર જ્યારે કુંડલી મેળાપક કરવામાં આવતું હોય છે ત્યારે પહેલામાં આવેલા એની માનસિક સંતુલન બંનેનું જોવામાં આવતું હોય કે બંનેના સ્વભાવ મેચ થશે કે નહીં થાય. કોઈનો અગ્નિ તત્વનો સ્વભાવ છે, એટલે કે કોઈનો ગરમ મગજ છે, તો કોઈનો હાવ ટાઢો મગજ છે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોવામાં આવતી હોય. બંનેના સ્વભાવ કેવા છે. કુંડલીની અંદર જ્યારે મેળવવામાં આવે ત્યારે ગુસ્સો, અહંકાર અને લાગણીશીલતા, આ બધી વસ્તુઓ મેળાપકની અંદર આવતી હોય. ઘણી વખત શું હોય કે ઈગો પ્રોબ્લેમ વાળો પાર્ટનર મળી જાય. ઓ ભાઈ, હું થોડો સોરી કહું, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એની અંદર આવી જતી હોય. તો આ વસ્તુ જ્યારે આવી જાય, ઘણા લોકો ઇમોશનલ એટેચ વધારે હોય અને ઇમોશનલ એટેચમેન્ટના કારણે પણ દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું હોય. અરે, મેં તો આટલી બધી કેર કરી, મારી જરાય કેર નથી કરતા. તો આ વસ્તુ ક્યાંથી આવે? ઇમોશનલ એટેચમેન્ટથી આવે. તો દર્શક મિત્રો, જ્યારે કુંડલી મેળાપક થતો હોય છે ત્યારે આ બધી વસ્તુઓ જોવી અત્યંત જરૂરી હોય છે, જેની અંદર એકબીજાને સમજવાની ક્ષમતા, એકબીજાને કેટલા સમજી શકે છે, સારો ખરાબ દરેક ટાઈમ હોય. તો આ ટાઈમની અંદર દાંપત્ય જીવનમાં એકબીજાને સાથે લઈને ચાલવું. કારણ કે જ્યારે પૈસાને લગતી તકલીફ આવે ત્યારે પત્ની સાથ આપે, પણ પત્નીને જ્યારે શારીરિક સમસ્યા આવે ત્યારે પતિએ એને સાથ આપવો જોઈએ. અને એટલા માટે તો શાસ્ત્રોની અંદર કીધેલું છે કે સાચી પરીક્ષા જ્યારે પૈસા માટે, પૈસાની સમસ્યા પુરુષને થાય ત્યારે પત્નીનો સાચો, એવું કહી શકાય કે સાચી પરીક્ષા છે. અને જ્યારે પત્ની બીમાર પડે અને ત્યારે પતિ એની સેવા કરે ત્યારે પતિની સાચી પરીક્ષા છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કુંડલી મેળાપકની વાત આવતી હોય ત્યારે આ બધી વસ્તુઓ જોવી અત્યંત જરૂરી છે. દર્શક મિત્રો, લાંબા ગાળે ઘણા લોકોને મતભેદ થતા હોય તો આની અંદર પણ કુંડલીની અંદર રહેલા ગ્રહો બતાવતા હોય છે કે ભાઈ એના અમુક સમયાંતરે આના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે, લાભ થશે, નુકસાન થશે. આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણે કુંડલી મેળાપક દ્વારા જોતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જન્મ કુંડલીની અંદર એક બીજું આવે છે લગ્ન કુંડલીની અંદર સપ્તમ ભાવ, જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ. લગ્ન કુંડલીમાં નવમાંશ કુંડલી મહત્વની હોય. એવી જ રીતે દાંપત્ય જીવનનું સુખ કેટલું મળવાનું છે આ સપ્તમ સ્થાન ઉપરથી જોવામાં આવતું હોય. અને જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય જ્યારે વ્યક્તિના જીવનની અંદર લગ્ન જીવનનું સુખ કેટલું છે આ વસ્તુ જોઈ શકાય. જીવન સાથીનો સ્વભાવ કેવો મળશે. ઘણા લોકો નથી કહેતા કે ભાઈ તમારો પતિનો સ્વભાવ છે ને બહુ ગરમ હશે હો. તો આ વસ્તુ ક્યાંથી આવે? સપ્તમ સ્થાનથી. સાતમું સ્થાન જ્યારે દૂષિત હોય ત્યારે પતિ અથવા પત્ની કેવા મળશે, કેવા સ્વભાવના મળશે, આ બધી વસ્તુઓ આપણે કુંડલીના આધાર ઉપર જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ઘણી બધી વાર 7મા સ્થાનમાં શનિ હોય, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય તો આવા વ્યક્તિઓને છૂટાછેડા પણ થતા હોય. તો છૂટાછેડાને
વિવાદને લગતી સમસ્યાઓ આવે છે, મતભેદને લગતી સમસ્યાઓ આવે છે, તો એમાં પણ તમારું સપ્તમ સ્થાન જોવું બહુ જરૂરી હોય છે. અને લગ્ન પછી ભાગ્યોદય થાય. ઘણા લોકોની કુંડલીમાં શું હોય, પત્ની આવ્યા પછી ઓહો આને ત્યાં તો પત્ની આવી ને પછી આના ભાગ્યના સિતારા ચમકી ગયા, 500 કરોડની એની ક્યાંક ને ક્યાંક મિલકત થઈ ગઈ. એ બધી વસ્તુ ક્યારે આવે? જ્યારે તમારી પત્ની ભાગ્યશાળી અથવા પતિ ભાગ્યશાળી મળે ત્યારે. એટલે કે તમારું સપ્તમ સ્થાન જો પાવરફુલ હશે, સપ્તમ સ્થાનનો ભાગ્યસ્થાન સાથે સંબંધ હશે, તો સામેવાળો વ્યક્તિ જે તમારા જીવનમાં આવે છે એનાથી તમારા ભાગ્યોદય થાય, એનાથી તમારા જીવનની અંદર તમને વિશેષ માત્રામાં સારા એવા લાભો પણ મળી શકે. દર્શક મિત્રો, ઘણી વખત આપણે મંગળ દોષ વગેરે જોતા હોઈએ. 1, 4, 7, 8, 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો એ મંગળ દોષ કહેવામાં આવે. પરંતુ મંગળ દોષ તમારા દાંપત્ય જીવનમાં કલહ પણ ઉત્પન્ન કરાવડાવે છે, ક્યાંક ને ક્યાંક વિવાદને લગતી સંભાવનાઓ પણ કરાવે છે. અને ઘણીવાર ભારે મંગળ હોય ને તો એ છૂટાછેડાને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરે છે. એટલા માટે કુંડલીની અંદર આ વસ્તુ જોવી પણ જરૂરી હોય છે કે મંગળ દોષ છે કે નહીં, સાતમું સ્થાન કેવું છે, હવે આનું તત્વ કયું છે. આ બધી વસ્તુઓ જોયા પછી આપણે કુંડલી મેળાપક કરતા હોઈએ. દર્શક મિત્રો, ઘણી બધી વાર શું થતું હોય કે ભાઈ કુંડલીની અંદર ઉપરથી આપણે કુંડલી મેળવી લીધી પણ નાડી દોષ નથી જોયો. હવે અત્યારે નાડી દોષ, હમણાં એક પિક્ચર મૂવી આવી ગયું ગુજરાતી, એટલે નાડી દોષ જે વસ્તુ છે એ શું છે, સંતાન અને સંતાન પ્રત્યેની ખાસ કરીને આપણા જીવનની અંદર જે સંતાનનું સુખ મળવું જોઈએ એ નાડી દોષ દ્વારા જાણી શકાય. હવે ઘણી બધી વાર શું હોય, લોકોના મનમાં એમ થાય આદ્ય નાડી છે ને લગ્ન ન કરાય, નાડી દોષ થાય છે. ઘણા લોકો એમ કે મધ્ય નાડી છે ને લગ્ન ન કરાય, નાડી દોષ થાય છે. પરંતુ દર્શક મિત્રો, એમાં નક્ષત્રના ચરણ બહુ મહત્વનો ફાળો ભજવે છે. જો તમારે નાડી દોષ છે અને એ નાડી દોષમાં નક્ષત્રના ચરણ સેમ છે તો તમારે સંતાન સુખની અંદર સમસ્યાઓનું સર્જન થાય. નહીતર તમે નાડી દોષની પૂજા કરી અને આગળ વધી શકો. આ બધી વસ્તુઓ જોયા પછી આપણે લગ્ન કરવા જોઈએ, જેથી લગ્ન કરવા પછી દાંપત્ય જીવનનું સુખ પણ આપણને સારું મળી શકે. દર્શક મિત્રો, એક આપણે ભ્રુકુટ જોતા હોઈએ છીએ જેને રાશિ મેળ કહેવામાં આવે. ઘણી બધી વખત શું હોય કે આપણે ષડાષ્ટકની અંદર લગ્ન કરી લઈએ, તો ષડાષ્ટકમાં લગ્ન કરીએ તો ભલે લગ્ન ટકે, એકબીજાના લેટ ગોની ભાવનાથી ટકે, પણ એના હિસાબે શું થાય, અરે કન્ટિન્યુ ઘરની અંદર ઝઘડા, કંકાસ, તકલીફો, આ બધી વસ્તુ ચાલુ જ રહેવાની છે. પતિ એમ કે પૂર્વ તો પત્ની કે નહીં પશ્ચિમ. આ બધી વસ્તુ ક્યાંથી આવે? જ્યારે તમારો ભ્રુકુટ એટલે કે તમારે રાશિ મેળ નથી, ષડાષ્ટક થઈ રહ્યો છે, ત્યારે આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, આમ તો ગણ મિલાન પણ કરવાનું હોય, કારણ કે દેવગણ છે, મનુષ્ય ગણ છે ને રાક્ષસ ગણ છે. આ 3 ગણ ઉપરથી એનો સ્વભાવ આપણે જોઈ શકતા હોઈએ છીએ, એનો વ્યવહાર આપણે જોઈ શકતા હોઈએ. ઘણી બધી વાર શું હોય કે જ્યારે દેવગણ વાળા વ્યક્તિઓ હોય ને તો એની ઘરે કોઈ મહેમાન આવે તો એને બહુ ગમે, ના અને જમાડવા જોઈએ, પાણી પીવડાવવું જોઈએ, આ બધી વસ્તુ આગતા સ્વાગતા સારી કરવી જોઈએ. પરંતુ જ્યારે ગણ અલગ અલગ છે તો એકને મહેમાન આવે એટલે કે કોઈ પણ વસ્તુ છે તેનો સ્વભાવ આખો વિપરીત જ છે. ભાઈ આ શું હવે, એટલે એ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું કે તમારા ગણ છે, આ ગણને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આપણે સંતાન સુખ, કારણ કે પતિ અને પત્ની આ બંનેના દાંપત્ય જીવનની સાથે સાથે સંતાન સુખ પણ જોવું જરૂરી છે. અને સંતાન સુખ કયા ભાવથી જોવાય? તનુર ધન સહોદર મિત્ર પુત્રમ. 5મું સ્થાન કેનું છે? તો કે ભાઈ સંતાનનું સ્થાન છે. આ 5મા સ્થાનથી સંતાન સુખ જોઈ શકાય ને. એટલા માટે જો 5મું સ્થાન તમારું સારું છે તો એમ કહી શકાય કે સંતાન પ્રાપ્તિ તમને સારી મળે, સંતાન સુખ તમને સારું મળી શકે અને સંતાનનો વિકાસ પણ સારો થાય. ઘણી બધી વાર 5મું સ્થાન દૂષિત થતું હોય અને આવા લોકોને સંતાન થાય તો સંતાનના વિકાસમાં તકલીફ થાય, સંતાનના સુખમાં તકલીફ થાય. આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણે 5મા સ્થાન ઉપરથી જોઈ શકતા હોઈએ. હવે ઘણી બધી વાર દર્શક મિત્રો શું થાય કે લગ્ન કરી લીધા પછી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે, તો આર્થિક સમસ્યાઓ માટે બીજું ને 11મું સ્થાન પણ જોવું પડે. ખાલી લગ્ન કુંડલીના મેળાપકથી ના થાય, આ બધી વસ્તુઓ જોઈ અને પછી લગ્ન કરાય. કારણ કે જ્યારે આપણે જ્યોતિષી પાસે લગ્ન કુંડલી મેળાપક કરવા માટે જઈએ છીએ ત્યારે જ્યોતિષી આ દરેક પાસાઓ જોવે છે. 7મું સ્થાન જોવે, 5મું સ્થાન જોવે, બીજું સ્થાન જોવે, 11મું સ્થાન જોવે. આ બધી વસ્તુઓ જોયા પછી આ લોકોનું દાંપત્ય જીવન કેવું ચાલશે, દાંપત્ય જીવનનું સુખ મળશે કે નહીં મળે, સંતાનનું સુખ કેવું મળશે, પૈસાનું સુખ કેવું મળશે, આ બધી વસ્તુઓ જોઈ અને પછી આપણે લગ્ન પેડાપક આ રીતે કર્યા પછી જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે દાંપત્ય જીવન આપણું સુખમય નથી કહેતા. આપણા જીવનની અંદર સર્વશ્રેષ્ઠ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ. અને એ ગ્રહસ્થાશ્રમને ધન્ય બનાવવા માટે શું કરવું પડે? સારું અને સાચું કુંડલી મેળાપક કરવો પડે. જ્યારે સારો અને સાચો આપણે કુંડલી મેળાપક કરીએ છીએ ત્યારે આપણું દાંપત્ય જીવન સારું ચાલે છે. દર્શક મિત્રો, આર્થિક વિકાસ માટે બીજું અને 11મું સ્થાન આપણે જોઈએ છીએ ત્યારે
ખબર પડે છે કે લગ્ન પછી ધનની વૃદ્ધિ થશે કે નહીં થાય, વ્યવસાયની અંદર પ્રગતિ આપણને મળશે કે નહીં મળે, અને ભાગીદારીની અંદર જો કદાચ ધંધો કરીએ તો એમાંય ફાયદો રહે કે નહીં રહે, મેરેજ પછી આ બધી વસ્તુઓ એના આધાર ઉપર આપણે જોઈ શકીએ છીએ. દર્શક મિત્રો, આપણે ખાસ કરીને અત્યારના જમાનાની અંદર આપણે શું કરીએ, કુંડલી મેળાપક માટે સોફ્ટવેરની અંદર 36 માંથી 18 ગુણ મળ્યા એટલે આપણે એમ કે લગ્ન કરી નાખો, 36 માંથી 35 ગુણ મળ્યા એટલે આપણે એમ કે લગ્ન કરી નાખો. પણ નહીં, આ બધા પાસાઓ જ્યારે આપણે ચેક કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ બધી વસ્તુઓ જોવી પડે. લગ્ન હંમેશાને માટે, મેળાપક માટે તમારે 7મો ભાવ જોવો પડે, શુક્ર અને ગુરુ આ બંને ગ્રહો તમારે જોવા પડે, 9મા અંશ કુંડલી એટલે કે D9 આ પણ તમારે જોવું પડે, એની સાથે સાથે મંગળ દોષ જોવો પડે, દશા અંતરદશા કઈ ચાલે છે અને થોડા સમય પછી એની કઈ મહાદશા અંતરદશા આવશે જેના માટે લાભદાયી છે કે નુકસાનદાયી છે આ વસ્તુ પણ તમારે જોવી પડે, અને સાથે સાથે ચંદ્ર કુંડલીનો અભ્યાસ પણ કરવો પડે. આ બધી વસ્તુઓ જોયા પછી આપણને ખ્યાલ પડે છે કે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળશે કે નહીં. પરંતુ દર્શક મિત્રો, હવે વૈદિક જ્યોતિષની અંદર જોવા જઈએ તો આકાશ તત્વ એવું કહેવાય છે કે વૈદિક દર્શનની અંદર 5 તત્વોનું વિશેષ મહત્વ છે. જ્યારે કુંડલી મેળાપક કરતા હોઈએ ને ત્યારે 5 તત્વને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તમે કહો એ વળી વસ્તુ શું, તો એ વસ્તુ ઉપર પણ આપણે દર્શક મિત્રો વાત કરીએ, કારણ કે આકાશ, જલ, પૃથ્વી, વાયુ આ જે 5 તત્વ છે, 5 તત્વની અંદર માની લો કે અગ્નિ તત્વ અને વાયુ તત્વ વાળા વ્યક્તિઓ મળે તો એ સામાન્ય રીતે અનુકૂળ આવે, કારણ કે અગ્નિ તત્વ અને વાયુ તત્વ વાળા વ્યક્તિ હશે તો એનું દાંપત્ય જીવન ચાલી શકે. હવે માની લો કે પૃથ્વી તત્વ અને જલ તત્વ વાળા વ્યક્તિ હશે તો થોડું ઘણું અનુકૂળ રહેવાનું, બહુ ઝાઝું અનુકૂળ નથી રહેવાનું. એવી જ રીતે અગ્નિ અને જલ વાળા વ્યક્તિઓ આવે તો મતભેદ વધવાના છે, દાંપત્ય જીવન તૂટવાનું છે, લગ્નની અંદર સમસ્યાઓ થવાની છે. અને જો પૃથ્વી તત્વ અને વાયુ તત્વ આવે તો જિદ્દી સ્વભાવ રખાવડાવે, બંનેના સ્વભાવ એક થાય. માટે આ જ્યારે કુંડલી મેળાપક આપણે કરતા હોઈએ છીએ ત્યારે આ 5 તત્વ પણ જોવા અત્યંત જરૂરી હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે કુંડલી મેળાપક કરીએ ત્યારે પહેલામાં વહેલા સ્વભાવનો મેળાપ કરવાનો હોય કે ભાઈ બંનેના સ્વભાવ કેવાના રહેશે, બંનેના સ્વભાવની અંદર લાભ છે કે નુકસાન છે, આ બધી વસ્તુઓ આપણે કુંડલી મેળાપકની અંદર કરવાની હોય. નેક્સ્ટ આપણું હોય કે જીવનના મૂલ્યો, એના જીવનની અંદર કેવી રીતે ફાયદાઓ થશે, કેવી રીતે નુકસાની આવશે, સંબંધોને કેવી રીતે સાચવશે, આ બધા જીવનના મૂલ્યો કહેવાય. આ જીવનના મૂલ્યો એ સમજી શકવા જોઈએ, આર્થિક સમજની પણ એને સમજણ હોવી જોઈએ. અને ચોથા નંબરની અંદર આવે પરિવાર પ્રત્યેનો અભિગમ, કારણ કે કુંડલી મેળાપક કરીએ ત્યારે પરિવાર સાથે રહેશે કે નહીં રહે, બંનેનું લગ્ન જીવન કેવું રહેવાનું છે. ઘણી બધી વાર શું હોય કે ભાઈ અમારી દીકરી લગ્ન કરીને તો આવશે પણ સંયુક્ત પરિવારમાં નહીં રહે. આ વસ્તુ ક્યાંથી આવે તો કે કુંડલી મેળાપકની અંદર આપણે જોઈએ એટલે ખબર પડે કે આ સંયુક્ત પરિવારની અંદર રહી શકે એમ છે કે પરિવારનો પ્રેમ ભલે અલગ રહેતા હોય પણ પરિવાર પ્રત્યે લાગણી હોવી જોઈએ. આ વસ્તુ ક્યારે આવે, જ્યારે પરિવારનો પ્રેમ આપણે કુંડલી મેળાપક કરતા હોઈએ ત્યારે આવે ને ખાસ કરીને એકબીજાને વાતો કરવાની જે વાત, ખાસ કરીને જે ક્ષમતા છે કે જેની અંદર પ્રેમથી વાતો, ક્યારે કઈ વાત કરવી એ સમજણ, એ વસ્તુ પણ કુંડલી મેળાપકની અંદર આપણે જોઈ શકીએ. એકબીજાનો પરસ્પર વિશ્વાસ, કારણ કે અત્યારના જમાનાની અંદર પતિ પત્ની ઓર વો આવી સ્થિતિઓનું સર્જન ન થાય અને દાંપત્ય જીવન સારું રીતે બંને માણસનું ચાલે એના માટે આ કુંડલી મેળાપક જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આ કુંડલી મેળાપક આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય.